સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના કારનામા અંગે સરકારે કોર્ટમાં કબૂલાત કરી છે। હોસ્પિટલે ખોટા ક્લેમ મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યાની રજૂઆત કરી। વિશેષ સરકારી વકીલે કોર્ટમાં માહિતી આપી છે। ખોટા સર્ટિફિકેટની સાથે સાથે દર્દીઓના ખોટા રિપોર્ટ પણ બનાવ્યા હતા। પીએમ જય યોજના અંતર્ગત 16.64 કરોડ હોસ્પિટલને ચૂકવાયા છે। तो संवाददाता रौनक वर्मा आ मामले વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। रौनक, આખરે આખાય આ કૌભાંડને લઈને હવે સરકારે પણ કોર્ટમાં કબૂલાત કરી છે। ખોટા સર્ટિફિકેટ છે રજૂ કરવામાં આવતા હતા, ઇવન જે દર્દીઓ હતા એમના પણ ખોટા સર્ટિફિકેટ બનાવીને રજૂ કરવામાં આવતા। આ સિવાય કયા કયા ખુલાસાઓ થયા છે? जी बिल्कुल थी थोड़ा दिवस अगाऊ ख्याति होस्पिटल में अचानक बे दर्दीओना मौत થયા હતા અને ત્યારબાદથી TV9 સતત આ જે સમગ્ર પ્રક્રિયા છે તેના સામે સવાલ ઉઠાવતું આવ્યું છે અને ત્યારબાદથી જે પ્રકારે જુદી જુદી વિગતો સામે આવી રહી છે, સંચાલક હોય, તબીબ હોય, તમામ કોઈક ફરાર છે, કોઈક અન્ય દેશમાં છે, તમામ બાબતોની વચ્ચે જે સંજય પટોડિયાના ધરપકડ છે તે કરવામાં આવી હતી। તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની જે દલીલો છે અત્યારે ચાલી રહી છે। પરંતુ આ તમામની વચ્ચે મોટા સમાચાર એ છે કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ વિશેષ સરકારી વકીલે કોર્ટમાં માહિતી આપી છે કે આ તમામ હોસ્પિટલ હોય કે હોસ્પિટલના કેટલાક તબીબો હોય તેમના દ્વારા ખોટા સર્ટિફિકેટ છે તે બનાવવામાં આવ્યા હતા, ખોટા રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યા હતા, જેના કારણે PMJAY યોજનામાંથી જે રૂપિયા છે તે પડાવી શકાય। અત્યાર સુધી કરોડોની રકમમાં રૂપિયા છે આ હોસ્પિટલ તરફથી મેળવવામાં આવ્યા છે, જેની રકમ અંદાજિત 16.64 કરોડથી વધુની થાય છે। આ ઉપરાંત ન માત્ર ખોટા સર્ટિફિકેટ પરંતુ જે દર્દીઓ ત્યાં આવતા હતા તે દર્દીઓ ભલે સ્વસ્થ હોય પરંતુ તેમના પણ ખોટા સર્ટિફિકેટ બનાવીને તેમને માનસિક રીતે બીમાર બનાવી દેવામાં આવતા હતા અને તેના જ આધારે તેમની એન્જિયોપ્લાસ્ટીથી લઈને અનેક જે સારવાર છે તે કરવામાં આવી હતી અને આ જ સારવારના નામે પૈસા છે તે એઠવાનું આ લોકોનું તમામ જે કામ હતું તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ન માત્ર સાદા લોકો પરંતુ જે રેલવેના કર્મચારીઓ પણ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો જે ખુલાસો છે તે વિશેષ સરકારી વકીલના નિવેદનના આધારે થયો છે। આ ઉપરાંત જે નકલીનો જે ખેલ છે તે તમામ લોકો ભેગા મળીને ચલાવતા હોવાનો પણ વિશેષ સરકારી વકીલ છે તેમનો દાવો છે। આ ઉપરાંત હજુ પણ રાજશ્રી કોઠારી ઉપરાંત કાર્તિક પટેલ છે તે હજુ પણ ફરાર છે અને આ તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે માહિતીની આપલે થતી હોવાનો પણ જે દાવો છે તે કરવામાં આવ્યો છે। પરંતુ ખૂબ મોટા સમાચાર એ કહી શકાય કે આટલા દિવસની તપાસ બાદ આખરે એ સ્વીકાર થયો છે કે ખ્યાતિ હોસ્પિટલ અને તેની સાથે સંકળાયેલા લોકો ખોટા સર્ટિફિકેટ બનાવતા હતા, ખોટા રિપોર્ટ ઉભા કરતા હતા અને તેના જ આધારે જે સરકારી યોજનાઓ છે કેન્દ્રની તેમાંથી રૂપિયા પડાવવાનું કારસ્તાન કરતા હતા। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અમારા સંવાદદાતાએ પણ સંપૂર્ણ વિગતો આપી, વિશેષ સરકારી વકીલે કોર્ટમાં માહિતી આપી હતી કે ખોટા સર્ટિફિકેટની સાથે સાથે દર્દીના ખોટા રિપોર્ટ પણ બનાવવામાં આવ્યા હતા। PMJ યોજના અંતર્ગત 16.64 કરોડ હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા હતા અને 4 ડિરેક્ટરમાંથી એક જ ડિરેક્ટર મેડિકલ નિષ્ણાંત હતો તેવી પણ વિગતો મળી છે। હોસ્પિટલ ખોટમાં જાય છે તેવો પણ ખોટો રિપોર્ટ છે બનાવવામાં આવ્યો હતો અને ખોટનો નકલી રિપોર્ટ ડોક્ટર સંજય પટોડિયાની સહીથી બનાવાયો હતો। રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ હાલ ભાગતા ફરી રહ્યા છે।